મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ આંખ ફરકના આંકડા ઉપરથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીના હેડ કોન્સ્ટેબલ હેમરાજસિંહ ઇન્દ્રસિંહને બાતમી મળી હતી કે સફેદુડાના મકાનમાં રહેતો જગદીશ ઉર્ફે જગ્ગી વસાવાનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવેલ છે અને તેની નાનીના મકાન બ્લોક નંબર 7 મકાન નંબર 17માં છુપાવી રાખેલ છે અને હાલમાં બ્લોક નંબર 7 પાસે હાજર છે, જેને બદનમાં કાળા કલરનો ટી શર્ટ તથા કાળા કલરનો નાઇટ ટ્રેક પેન્ટ પહેરેલ છે. હકીકતના આધારે માહિતી મુજબ જગ્યાની રેડ કરી મકાનમાં રાખેલ ઇંગ્લિશના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી બપોત પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બીજી ઘટનામાં પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહની બાતમી મળી હતી કે રેલવે ગોદી રોડ 203 ત્રિમૂર્તિ એવન્યુ જેનિત સ્કૂલ પાછળ રહેતો રોહિત રંજન વર્મા પોતાના ફ્લેટ નીચે જાહેરમાં પોતાના આર્થિક ફાયદા માટે આવતા જતા રાહદારી ગ્રાહકો પાસે બે રાઇટરો કેતન તથા સતીશ નામના ઈસમો રાખી વરલી મટકાના આંખ ફરકના આંકડાઓ લખાવી હાર જીતનો જુગાર રમાડે છે તેમજ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટક વેપાર કરે છે. આ ત્રિમૂર્તિ એવન્યુ ફ્લેટ નીચે આ રોહિત રંજન વર્મા હાજર છે, જેને બદનમાં લાલ કલરની ટી શર્ટ તથા ગ્રે કલરની નાઇટ ટ્રેક પહેરેલ છે. હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી આંખ ફરકના આંકડા ઉપર રૂપિયાથી હાર જીતનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડેલ તેમજ મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી વાડી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા 12 મુજબ તેમજ પ્રોહિબિશન એક્ટ અન્વયે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપનું નોટિફિકેશન્સ મળતી રહે.